टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખમ વંદે વાલ્મીકી કોકિલમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોઈએ છે. તો આજે તારીખ થઈ રહી છે 9મી ઓક્ટોબર 2025. આજનો વાર છે ગુરુવાર. તિથિની વાત કરીએ તો આજે આસો વદ ત્રીજ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે ભરણી. યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે વણિજ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મેષ રાશિમાં રહેશે, જે રાત્રિના 1 કલાક અને 23 મિનિટ સુધી છે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ મેષ રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ, લ, ઈ. તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. શાસ્ત્ર સંમત રાશિ સંગત પણ કહેવાશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 34 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 19 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12 કલાક 3 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 50 મિનિટ સુધી છે. તો આ સમયમાં તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો કરી શકાય. ત્યારબાદ રાહુ કાલમ, જે દૂષિત સમય કયો છે, એનો સમય બપોરે 1 કલાક 55 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 23 મિનિટ સુધી રહેશે. રાહુ કાલમમાં કોઈ પણ પ્રકારના શુભ કાર્યની શરૂઆત ન કરવી એ હિતાવ રહેશે. આજે અગ્નિવાસ પૃથ્વી પર છે. જો કોઈ યજ્ઞ કરવા માંગતા હો તો આજનો દિવસ તમારા માટે શુભ મંગલકારી સાબિત થશે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની, કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે લાંબા સમયના તણાવમાંથી રાહત મળવાની સ્થિતિ છે. મોટી યોજના ધ્યાન આકર્ષિત કરી શકે. કોઈ મોટો લાભ, કોઈ યોજનાઓ તમારું ધ્યાન ત્યાં આકર્ષિત કરી શકે છે. વિવિધ પ્રકારના રોમાંસનો પણ આજે અનુભવ કરી શકે એ પ્રકારના ગ્રહમાન છે. જૂના મિત્રને મળીને યાદો તાજી થઈ શકે, જે તમારા બાલ્યકાળની યાદો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. અને આજે ખાસ કોઈ પણ પ્રકારની સમજણ વગર કોઈ પણ દસ્તાવેજ ઉપર સહી ન કરવી હિતાવ છે, અન્યથા નુકસાન થવાની ભીતિ છે. સાવચેત રહેવું. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયો. શુભ રંગ તમારા માટે આજે બદામી રહેવાનો છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય શું કરશો? તો આજના દિવસે
ગૌ સેવા કરવી, ગૌ માતાની સેવા કરવી મેષ રાશિના જાતકો માટે મંગલપ્રદ રહેશે. ઉપાય તો ગૌ સેવા કલ્યાણકારી રહેશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે લોન માટેના પ્રયાસમાં તમને સફળતા મળી શકે છે. ઋણ ગ્રહણ કરવા માટે જે ઘણા પ્રયત્ન કરતા હતા એમાં આજે સફળતા નિશ્ચિત મળી શકે. આજે ઘરમાં સમસ્યાઓ પણ ઉદ્ભવ થશે. સાથે ઘણી બાબતો ઉપર આજે ધ્યાન આપવાની જરૂર છે, જે શરૂઆતમાં જ સમસ્યાઓને શાંત કરી શકાય એમ છે. નાણાકીય બાબતોમાં દિવસ થોડો ખર્ચાળ થવાનો છે. અણધાર્યા ખર્ચા આજે આવી શકે એમ છે. તો સાથે જીવનસાથી સાથે ખર્ચને લઈને તણાવ વધી શકે, વાદ વિવાદ થઈ શકે એવી ગ્રહની સ્થિતિ છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળે છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે આપ આ સફેદ રંગનો પ્રયોગ કરશો હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના કે દત્ત બાવનીનો પાઠ કરો, લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે થોડોક રોમાંચકારી કે રોમેન્ટિક રહેવાનો છે. તમારું પારિવારિક જીવન આજે સુખદ રહી શકે છે. આજે ઘરમાં ધાર્મિક કાર્યો પણ બની શકે એ પ્રકારનું જીવન, એટલે તમામ પ્રકારની પારિવારિક દ્રષ્ટિએ જીવનમાં સુખાકારીની આજે સ્થિતિ બનશે. કામના સ્તરમાં સુધારો પણ અનુભવ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. નાણાકીય વ્યવહારો માટે દિવસ સારો રહેવાનો છે. આજે બ્લડ પ્રેશરના દર્દીઓને થોડીક કાળજી રાખવાની જરૂર છે. થોડુંક આરોગ્ય પ્રત્યે થોડીક ધ્યાન આપવાની જરૂર. જો આરોગ્ય પ્રત્યે ધ્યાન આપશો તો તમારા માટે શુભ અને હિતાવ થશે. ટૂંકમાં દિવસ આપના માટે અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે હરિત રંગ, લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું આજે? તો આજે પક્ષીઓને ચણની વ્યવસ્થા કરવી શુભ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે પ્રોત્સાહક સાબિત થવાનો છે. તો સાથે સામાજિક ક્ષેત્રમાં તમારું માન સન્માન આજે વધી શકે છે. માન સન્માનની દ્રષ્ટિએ દિવસ અનુકૂળ છે. ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન પણ આજે થઈ શકે એવા ગ્રહમાન ઉદિત છે. આજે તમને શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિ મળતી જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે તે વિશેષ લાભ કરતા દિવસ સાબિત થશે. આયાત નિકાસના ક્ષેત્રમાં જે લોકો કામ કરે છે એ લોકોને આજે સારી એવી આવક કે પ્રગતિ થાય એવા ગ્રહમાન છે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ આછો પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું? તો આજે દત્ત અવધૂતની પૂજા કરવી, દત્ત બાવનીનો પાઠ કરવા આપના માટે હિતાવ રહેશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે સખત મહેનત પછી સફળતાનો દિવસ છે. અર્થાત આજે આખો દિવસ સખત મહેનત રહેશે અને અંત સમયે સફળતા નિશ્ચિત મળતી જોવા મળશે. આજે કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું જરૂરી છે. તમે જે કામ કરો છો ફોકસ રહેવાની જરૂર છે, સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. વિરોધીઓથી પણ સાવધાન રહેવું પડશે. જે તમારા વિરોધીઓ, તમારા શત્રુઓ છે એમનાથી સાવચેત રહેશો એટલું તમારા માટે હિતાવ છે. જો કે નુકસાન કંઈ નહીં કરી શકે, પણ સાવચેત રહેવું વધારે શુભ છે. કેટલાક લોકો તમારી છબીને ખરાબ કરવાના આજે પ્રયાસ કરતા જોવા મળશે, એટલે સાવચેત રહેવાની જરૂર છે. બાળકોના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ વધી શકે એ પ્રકારના આજના ગ્રહમાન છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લે ઉપાયની. શુભ રંગ તમારા માટે આજે આછો કેસરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ.
રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક, ઉત્સાહ કરતા આપના માટે રહેવાનો છે. વ્યાપારમાં લાભ માટે નવી યોજનાઓનું નિર્માણ થઈ શકે અને એની પર કામ કરવાથી લાભ મળી શકે એમ છે. તો વ્યવસાયમાં અનુભવી વ્યક્તિઓનો સહયોગ મળશે, માર્ગદર્શન મળશે, જેના કારણે આપના વ્યાપારિક ક્ષેત્રમાં સફળતાના યોગો પ્રબળ બનશે. વરિષ્ઠની સલાહથી અટકેલા કામ પૂરા થતા જોવા મળશે. તો કોઈ વડીલ વ્યક્તિ છે, વરિષ્ઠ વ્યક્તિ છે, એની સલાહ અવશ્ય લેવી. આપના કાર્ય સહજતાથી પરિપૂર્ણ થશે. રોકાણની બાબતમાં સાવધાન રહેવું જરૂરી છે. આજે સાવચેતી, સમજી વિચારી, તપાસ કરીને જ ઇન્વેસ્ટમેન્ટ કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે પીચ કલર. કેસરી અને ગુલાબી રંગનું કોમ્બિનેશન તમારા માટે લાભ કરતા સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગુરુજનોનું, વડીલોનું સન્માન કરવું, એમના આશીર્વાદ ગ્રહણ કરવા કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે આજે તમારા ગુસ્સા ઉપર, વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. આજે તમારું સ્વાસ્થ્ય પણ થોડું નબળું પડતું જોવા મળશે. આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા આપના માટે આવશ્યક છે. વાત કરીએ તો બપોર પછીના સમયમાં શુભ સમાચાર મળશે. સારો દિવસ, સારો અનુકૂળ સમય આપને મળતો જોવા મળશે. બહેનો અને ભાઈઓ તરફથી પણ લાભ મળે એવા ગ્રહમાન છે. આજે કોઈ પણ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો અને તમારા મનમાં માનસિક શાંતિ અનુભવાશે. એટલે દિવસ એકંદરે શુભ છે, મંગલપ્રદ છે, કલ્યાણકારી છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે ઘેરો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરશું? તો આજના દિવસે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા અવશ્ય કરવી. કલ્યાણપ્રદ, મંગલકારી સાબિત થશે. ઉપાય આજે એમની પૂજામાં તુલસી દળનો પ્રયોગ ખાસ કરવો આપના માટે શુભ રહેશે. વાત કરીશું આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિચક્રની અષ્ટમ કહેતા 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે પોતાની લાગણીઓને, પોતાની ભાવનાઓને આજે નિયંત્રિત રાખવી જરૂરી છે. જો આપની ભાવનાઓ, આપની લાગણી નિયંત્રિત રાખશો તો દિવસ આપના માટે ઉત્તમ સાબિત થશે. આજે વ્યવસાયમાં આળસથી બચવું આપના માટે આવશ્યક છે. જેટલો આળસનો ત્યાગ કરશો એટલું કલ્યાણકારી છે. અભ્યાસમાં વરિષ્ઠોનો સહયોગ મળશે, જે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહેશે. નોકરીમાં આજનો દિવસ તમારા માટે અનુકૂળ છે, મંગલકારી છે. વ્યાપાર વ્યવસાયની દ્રષ્ટિએ, બિઝનેસમાં ડીલ માટે લાભ કરતા દિવસ છે. વાહન ચલાવતી વખતે થોડીક સાવચેતી, થોડીક સાવધાની રાખવાની જરૂર છે, જેથી આપના માટે દિન અનુકૂળ સાબિત થાય. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે ઘેરો લીલો રંગ રહેવાનો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે ગણેશજીની આરાધના અવશ્ય કરવી. ગણેશ પૂજન કરવું, દુર્વાદળ અર્પિત કરવા લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, ધન રાશિ. રાશિચક્રની આ 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં આજે ભાગ લઈ શકો એવા ગ્રહમાન છે. તો ધર્મ ભાવના દ્વારા આજે માનસિક શાંતિ અને પુણ્ય લાભના યોગો છે.
આજના દિવસે પિતા તરફથી પણ લાભ મળી શકે, પિતા અનુકૂળ બની શકે છે, પિતા તરફથી કોઈ પ્રોપર્ટીમાં તમારા માટે રોકાણમાં મદદ પણ મળી શકે છે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો આજ ઉકેલ આવશે. બધા જ મનમુટાવ દૂર થશે ને પારિવારિક એકતા ફરી સધાશે. દિન પારિવારિક રીતે ખૂબ સુખી, ખૂબ ખુશીઓ ભરેલો જોવા મળવાનો છે. આજે તમારા બાળકો તરફથી ખુશી મળી શકે, બાળકો પણ આજે મનને પ્રસન્ન કરી શકે એ પ્રકારના ગ્રહમાન છે. સંતાન સુખકારક દિવસ કહી શકાય. રાજનીતિના ક્ષેત્રમાં જનતાનો સહયોગ તમને મળશે એટલે દિવસ લાભ કરતા છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે રહેવાનો છે આજે શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય, આજના દિવસે ચંદનનું થોડુંક પરફ્યુમ અવશ્ય લગાવવું, લાભ કરતા નીવડશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારા ભવિષ્ય વિશે ઘણું વિચારશો. તમે ઘણી ચિંતાઓ, વિચારણા, ચર્ચા વિચારણા કરશો. તો નોકરીની શોધમાં સારી તક મળી શકે. જે લોકો બેરોજગાર છે, સારા રોજગારની તપાસમાં છે, એના માટે શુભ તક આજે મળી શકે એમ છે. નવું કામ કરવા માટે દિવસ તમારા પક્ષમાં રહેવાનો છે. અર્થાત કોઈ પણ નવો બિઝનેસ શરૂ કરવો હોય, નવું કાર્ય શરૂ કરવું હોય તો આજનો દિવસ ઉમદા છે, સરળ છે. સાસરિયાઓ તરફથી પણ લાભ મળી શકે, માન સન્માન મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. એટલે દિન આપના માટે તમામ રીતે અનુકૂળ છે, લાભ કરતા છે. હવે વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરતા રહેશો. ઉપાય શું કરવો જોઈએ? આજે શિવાર્ચન કરવું, શિવજીની પૂજા કરવી લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે કામ પર થોડીક ટેકનિકલ સમસ્યા એટલે તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે કામ થોડુંક ડીલે થઈ શકે, અટકી શકે. અને આ જ કારણસર માનસિક તણાવનો પણ સામનો કરવો પડશે. માનસિક રીતે બેચેની અનુભવાશે, તણાવનો આપ અનુભવ કરશો. આજે ભાઈઓ સાથે તાલમેલ જાળવવો જરૂરી છે. જો તમારા ભાઈઓ સાથે તાલમેલ જાળવશો તો તમારા ભાઈઓ તમારી મદદ મળી તમારું કાર્યમાં સહકારક બનશે. કોઈ કારણસર મહત્વપૂર્ણ કાર્યને આજે સ્થગિત પણ કરવું પડશે. તો નાણાકીય લેવડ દેવડની બાબતમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે. છેતરપિંડીના યોગો છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય, આજના દિવસે જલનું દાન કરવું, જલની સેવા કરવી શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી કે તો દ્વાદશ રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે દિવસ તમારા માટે શુભ રહેવાનો છે. આજે કોઈ રચનાત્મક કાર્યક્રમમાં તમે ભાગ લઈ શકો, જે તમારા માટે લાભ કરતા રહેશે. કાર્યસ્થળ ઉપર નવું કામ કરવાનો અવસર મળશે, જે આપની પ્રતિભાને જાગૃત કરશે. ઘરના અટકેલા કામ પણ આજે પૂરા થઈ શકે એમ છે. આજે તમને લાભ અને સફળતા મળે એ પ્રકારના દિવસના યોગો છે. એટલે એકંદરે મીન રાશિ માટે દિવસ ઉમદા છે, લાભ કરતા કલ્યાણકારી છે. હવે વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ચણાની કોઈ વાનગી અવશ્ય ભગવાનને અર્પિત કરવી લાભ કરતા સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 9 અને ભાગ્યાંક 1 બની રહ્યો છે. એટલે મંગળ સૂર્યનો આજનો યોગ બની રહ્યો છે. આજે લાગણીઓને અનુશાસિત રાખવી, સ્વભાવને શાંત રાખવો. આજે ખૂબ જ ઉત્સાહ અને આવેગમાં આવી જાઓ છો તો એને થોડું અનુશાસિત રાખવું આપના માટે હિતાવ રહેશે.
તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ ઉપાયની. આજના દિવસે દત્ત ભગવાનની આરાધના કરવી તમામ પ્રકારની માનસિક પરેશાનીમાંથી મુક્તિ આપી શકે. કમસે કમ એક વખત દત્ત બાબતનો પાઠ અવશ્ય કરવો લાભકર્તા સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની. તો નોંધી રાખો, આજનો આ મહામંત્ર જે આપના માટે મંગલકારી સાબિત થશે. મંત્ર છે સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોકસ્ય અખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ વૈરી વિનાશનમ. આ મંત્રનો જાપ કરો, આપના માટે હિતકર સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.